નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। નવસારી રેલવે સ્ટેશનથી હીરા મેન્શન આવતા રસ્તા પર મુસ્લિમ ચાલ પાસે રસ્તામાં આ ખતરનાક ખાડો પડ્યો છે। સ્થાનિકો દ્વારા પતરા મૂકીને આ ખાડા પર લોકોનું ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ અહીં અંધારું છે અને વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે જો આ ખાડો નહીં દેખાય તો મોટો અકસ્માત થવાની શક્યતા છે। મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર જ્યારે રસ્તાઓ ખોદી લાઈન નાખવાની કામગીરી કરાતી હોય છે ત્યારે એ કામગીરી બાદ યોગ્ય પૂરા નહીં થવાને કારણે આવા જોખમી ખાડાઓ શહેરમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। ત્યારે આશા રાખીએ છીએ કે નવસારી લાઈવના અહેવાલ બાદ તંત્ર જાગૃત થાય અને શક્ય હોય એટલું જલ્દી આ ખાડો પૂરે, નહીંતર આ ખાડો કોઈનો જીવ લઈ જશે અથવા તો જે ખાડામાં પટકાશે તેને ગંભીર ઈજાઓ થવાની શક્યતા પણ છે। અમલસાડના કાંઠા વિસ્તારના ખેડૂતોએ વેચાતું ધરું લાવી રોપણી શરૂ કરી, જ્યારે ગણદેવી તાલુકાના પૂર્વના ગામોમાં ડાંગર રોપણી પૂર્ણ થવાને આરે અમલસાડ કાંઠા વિસ્તારમાં ગામોમાં મોટા ભાગે ડાંગરની ખેતી થાય છે, પરંતુ કુદરતી વરસાદ આધારિત હોય છે। ડાંગરનો પાક અનિશ્ચિત રહે છે। આમ છતાંય કેટલાક ખેડૂતોએ ડાંગરના પાકની આશાએ મોંઘો ભાવનું ધરું વેચાતું લાવી ડાંગર રોપણી શરૂ કરી છે। જોકે ગણદેવી તાલુકાના પૂર્વના ગામોમાં ડાંગરની રોપણી પૂર્વ થવાના આરે હોય અને પશ્ચિમમાં હજુ પણ રોપણીનો પ્રારંભ થયો નથી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। કછોલી અને અંચેલીને જોડતા રસ્તાના વચ્ચે વાડીની અંદર ધોળા દિવસે દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં દીપડાની અવરજવરના કારણે ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। દીપડાની લટાર અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। નવસારીના કૃષ્ણપુરથી વલસાડ તરફ જતી જયમાલા બોટમાં ખામી સર્જાતા 9 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મનીષ ગુરવાની કલેક્ટરને સૂચનાથી તંત્રએ ત્વરિત કામગીરી કરી કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે 9 લોકોને બચાવ્યા। ધોલાઈ બંદરથી 2.5 નોટિફાઈંગ માઇલ દૂર બોટનું એન્જિન બંધ થઈ જતા તમામ લોકો ફસાતા અને તેમને રેસ્ક્યુ કરી અલગ અલગ જગ્યાએ તેમને ઉતારવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા વાંસદા તાલુકાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા વાંસદા તાલુકાની મુલાકાત લઈ વાંદરવેલા ગામની પ્રાથમિક શાળામાં આયોજિત આલિમકો એસેસમેન્ટ કેમ્પ તથા ઝરી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામ પંચાયતના મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને વાંસદા પ્રાંતના વહીવટી અધિકારી સ્વપ્નિલ સિલેલ ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ નવસારી અને રામજી મંદિર ટ્રસ્ટના સહયોગથી ભવ્ય ભજન સ્પર્ધા યોજાઈ હતી। લાયન્સ ક્લબ નવસારી અને રામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 15મી ઓગસ્ટ 2024ના રોજ રામજી મંદિર હોલ ખાતે ભવ્ય ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં 31 જેટલા ભજન મંડળોએ ભાગ લીધો હતો, જેમાં આશરે 220 સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઉપરાંત મોટી સંખ્યામાં ભજન પ્રેમીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો। ખેરગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસી સભ્ય વોર્ડ નંબર 1ના દિવ્યેશ પટેલનું રાજીનામું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અંદર ખાને થઈ રહેલા વિવાદને કારણે ખેરગામ તાલુકા પંચાયતના સભ્યમાં અસંતોષની લાવા ભભૂકી રહ્યું છે। ખેરગામના વોર્ડ નંબર 1ની બેઠકથી તાલુકા પંચાયતના સભ્ય પદે ચૂંટાયેલા દિગેશભાઈ ધીરુભાઈ પટેલે રાજીનામું આપી દીધું હતું અને જેને લઈને ચૂંટણી થયાના થોડા જ મહિનામાં ખેરગામ તાલુકાના કોંગ્રેસમાં ચૂંટાયેલા 5 સભ્ય પૈકી એક કાકડો ખરતા દિગેશ પટેલના રાજીનામાના કારણે રાજકીય વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે। ગણેશ ઉત્સવ અંગે જિલ્લા પ્રશાસન સમસ્ત નવસારી વિભાગ ગણેશ મંડળ સંગઠન નવસારી અને ગણેશ મંડળની સંયુક્ત બેઠક યોજાઈ હતી। તારીખ 17/9/2026ના રોજ સાંજે 4:30 કલાકે ગાંધીબંધની વાડી સ્વપ્નલોક સોસાયટી કાલેવાડી ખાતે આ બેઠક યોજાઈ હતી। ગણેશ ઉત્સવ પૂર્વ શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પ્રાંત સાહેબ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ 12 ફૂટ અથવા રાખવા અંગે જાહેરનામું પાલન કરવાનું રહેશે। તેમજ ગણેશજીની મૂર્તિને વિસર્જન સમયે પૂર્ણાવતીના પર પુલ જર્જરિત હોવાના કારણે
સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેથી વિસર્જન દરમિયાન તમામ ગણેશ મંડળો તથા આયોજકોએ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવાનું રહેશે. તેમજ ગણેશનગરના પ્રમુખ ગણેશ મંડળોના સભ્યો ફોર્મ વહેલામાં વહેલી તકે ભરીને આપી જવા માટે પણ અપીલ કરી હતી. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સાધુ અને બ્રાહ્મણો મળે ત્યાં વંદન કરાય. કથાકાર મુકેશભાઈ શાસ્ત્રી દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. ઘનશ્યામ સાયકલવાળા પરિવાર સંચાલિત શ્રી માતુંગી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી રામજી મંદિર ખાતે આયોજિત ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથામાં શ્રદ્ધાળુઓ માટે ધર્મ અને આધ્યાત્મિકતાનો અનોખો મહાકુંભ બની રહ્યો છે. દરરોજના 2 થી 6 વાગ્યા દરમિયાન યોજાતી આ પવિત્ર કથામાં છઠ્ઠા દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને તેના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહી વ્યાસપીઠ પરથી વહેતી કથા ગંગાનું ભાવપૂર્વક રસપાન કર્યું હતું. ગણદેવી સર્કલ ખાતે ગુણવત્તાસભર કોન્ક્રીટ કામગીરી હાથ ધરાઈ. ભારે વાહનોને પગલે માર્ગની સપાટી મજબૂત કરવા માર્ગ અને મકાન વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગણદેવી સર્કલ ખાતે ભારે વાહન વ્યવહારને કારણે માર્ગની સલામતી સપાટીને વારંવાર નુકસાન થતું હોવાના કારણે તેની રજૂઆતો થઈ હતી અને પરિણામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી સ્તરને ગુણવત્તાસભર કોન્ક્રીટ કામગીરી કરી અને તેને મજબૂત બનાવવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. એનએમસી દ્વારા નવસારીમાં નલ સે જલ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે માટલું મૂકવામાં આવ્યું હતું પરમાર હોસ્પિટલની સામે, અને ત્યાં આ માટલાનો જે હવે બંધ થયું છે, પરંતુ ત્યાં પાણીનો તમે હાલ જોઈ શકો છો કે પાણીમાં અત્યારે લીલ વળી ગઈ છે, ગંદકી છે, અને આવા પાણી શહેરની વચ્ચે હોય અને ત્યાં જો મચ્છરો ઉદ્ભવે તો બાજુમાં હોસ્પિટલ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને પણ પાણીજન્ય એટલે ચોખ્ખા પાણીમાં થતા ડેન્ગ્યુ જેવા રોગની બીમારી સતાવી શકે છે. ત્યારે આવા પાણીનો વ્યવસ્થિત યોગ્ય સાફ સફાઈ અને યોગ્ય નિરાકરણ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વેગામ ખાતેથી દીપડો પાંજરે પુરાયો. ગણદેવી તાલુકાના વેગામની આજુબાજુના વિસ્તારોમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. કછોલી અને અંચેરીની વચ્ચે પણ જે દીપડો દેખાયો હતો, ત્યારબાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તેમણે વેગામ ખાતે પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરામાં પુરાઈ જતા વન વિભાગ તેમજ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. જોકે હાલમાં વન વિભાગે દીપડાનો કબજો લઈ તેની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા પૂર્ણા નદી કિનારે વિસર્જન સુવિધા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. 24 પંચાયત, વીરાવર તળાવ તથા કાશીવાડી વગેરે વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ અને વિકાસલક્ષી કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. દિવ્યાંગ સાયકલિસ્ટ નિખિલ પટેલને પ્રતિષ્ઠિત યુટી સ્વાભિમાન એવોર્ડ 2024 એનાયત થયો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના 37 વર્ષીય સાહસવીર અને દિવ્યાંગ અલ્ટ્રા સાયકલિસ્ટ SR નિખિલ ભીખુભાઈ પટેલને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત યુટી સ્વાભિમાન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ખેરગામમાં ટેમ્પો પાછળથી કારને અડી જતા વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકે ટેમ્પોની ચાવી લઈને ભાગી જતા રસ્તા પર 4 કલાક સુધી ચક્કાજામ સર્જાયો હતો. પોલીસે વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો હતો. ખેરગામ મેઇન બજારમાં સોમવારે બપોરના સમયે ટેમ્પો અને કાર વચ્ચે વાહન અટકાવવાની બાબતે લઈને થયેલો વિવાદ બજારમાં ટ્રાફિક વ્યવસ્થાને ખોરવાઈ હતી અને મોટી સંખ્યામાં સાંકડા બજારમાં માર્ગ વચ્ચે ટેમ્પો ઊભો રહી જતા અવરજવર કરતા વાહનોએ રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે કારને ચાલક જ્યારે ચાવી લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલામાં તેને શોધી અને પછી એ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને ટ્રાફિક હળવો કર્યો હતો. માનવ રોગ નિવારણ મંડળ અને અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. માનવ રોગ નિવારણ મંડળ સમાજ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે ઉગત તાલુકા જિલ્લા નવસારી ખાતે આવેલા રમણ પ્રાથમિક વિદ્યાલયમાં કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 290 જેટલા લોકોને વિવિધ રોગની તપાસ કરવામાં આવી હતી. કેમ્પના શુભારંભમાં માનવ રોગ નિવારણ મંડળના પ્રમુખ દેસાઈ, મંત્રી જગદીશભાઈ રાઠોડ, ખજાનચી ગિરીશભાઈ દેસાઈ, નવસારી સહકારી મંડળના આગેવાન નટુભાઈ નાયક સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.7 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27 સેલ્સિયસ રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 92% રહ્યું તો હવાની ગતિ 6.7 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.